આજે આપણે વાત કરશું ભાજપના જે મંત્રી બચુભાઈના બંને દીકરાઓ દ્વારા મનરેગાની અંદર જે 71 કરોડથી પણ પ્લસનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમના વિશેની. ખાસ કરીને તો આ ભાજપ જે છે એ એક ભ્રષ્ટાચારનો ભાગ જ ગણી શકાય, કારણ કે અત્યારે આ સરકારની અંદર ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર પહોંચેલો છે. ત્યારે આપણે ખાસ આ સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ, આ તમારા જે મંત્રીના દીકરાઓ દ્વારા આ ગરીબના જનતાના ટેક્સ રૂપે ચૂકવેલા જે પૈસાઓના કૌભાંડો આચરી અને આટલા કરોડોના કૌભાંડો જો આચરવામાં આવતા હોય છતાં પણ આ સરકાર જાગતી ના હોય, છતાં પણ આપણા જે આ મૃદુ અને જે મક્કમ કહી શકાય એવા જે આપણા મુખ્યમંત્રીને કાંઈ પણ અસર ના થતી હોય તો માત્ર કહેવા પૂરતા જ મૃદુ અને મક્કમ ગણી શકાય આ મુખ્યમંત્રીને. કારણ કે આ જે કૌભાંડ કરેલું છે એની અંદર આ સરકારનો પૈસો નથી, પરંતુ જે આમ જનતા છે, જે આમ નાગરિક છે, એમના જે ટેક્સ સ્વરૂપે ચૂકેલા જે પરસેવાની જે કમાણી છે ને એમનું આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલું છે. તો ખાસ હવે ભ્રષ્ટાચારી જે લોકો છે એમના જે માવતર મંત્રી સ્વરૂપે અત્યારે ભાજપ સરકારની અંદર ગુજરાતના મંત્રી તરીકે બેઠા હોય તો એમને ત્વરિત ધોરણે અમારી એવી અરજ અને માંગણી છે કે આમનું મંત્રી પદ ત્વરિત ધોરણે હટાવવું જોઈએ અને આમને પક્ષના અંદરથી હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે તમે જુઓ સરકાર કેવી રીતે ચલાવી, જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. પંજાબની અંદર જે માન સાહેબ દ્વારા, પંજાબના જે સીએમ માન સાહેબ દ્વારા ત્યાંના જે રનિંગ ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર સંડોવણીની થોડીક પણ બદબુ આવી અને સરકારે પોતે એમની અંદર ફરિયાદી બનીને જે કાર્યવાહી કરી, તો એ જે સરકાર જે છે ને એમને ભ્રષ્ટાચાર વિરોધી સરકાર ગણી શકાય. અહીંયા ગુજરાતની અંદર આ ભાજપના જે સરકાર દ્વારા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર નહીં કરવા દે, ભ્રષ્ટાચાર વિરોધી માત્ર ને માત્ર વાહિયાત વાતો જ કરવામાં આવતી હોય છે. બાકી તો આવા કરોડોના જે ભ્રષ્ટાચારીઓ છે એ છટકી ગયેલા છે. અમને એમના ઉપર કોઈ પણ જાતની કાયદાની પકડથી દૂર રહે અને કોઈ પણ જાતની માત્ર ને માત્ર ખાલી વાહવાહી કરવા સિવાય આ સરકાર બીજું કોઈ વસ્તુ અત્યાર સુધી કરી શકી નથી. તો આ વિડીયો થકી એક આમ આદમી પાર્ટીના નેતા અને આગેવાન થકી અમારી એક અરજ છે સરકારને કે આ જે બચુભાઈ છે એમનું મંત્રી પદ ત્વરિત ધોરણે રદ કરવામાં આવે અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે, જેથી કરી આવનારા સમયની અંદર આવા લેભાગુ તત્વો દ્વારા જે નાના માણસોના અને ગરીબોના ટેક્સ રૂપે ચૂકેલા જે પૈસા છે એની અંદર ભ્રષ્ટાચાર કરતા 100 વખત વિચાર કરે. બસ આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.